મિત્રો આપ જોઈ રહ્યા છો એને ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતમાં 3 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી મળી. સુરત કંટ્રોલ રૂમમાં ફોન કરી ધમકી આપી. રાત્રે 11:55 બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. 3 જગ્યાએ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. ઉધના પોલીસે આરોપીની ધરપકડ કરવામાં આવી. ઉધનામાં 3 સ્થળો પર બોમ્બ પ્લાન્ટ કર્યાના કોલથી પોલીસ વિભાગ થયું દોડતું. ગત રોજ મોડી રાત્રે મળેલ કોલ બાદ ઉધના પોલીસ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ થયા હતા દોડતા. પીઆઈ, એસીપી, ડીસીપી સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા હતા. પોલીસની અલગ અલગ ટીમો દ્વારા મોડી રાત્રે ઉધનાના 3 સ્થળો પર તપાસ હાથ ધરાઈ હતી. જે નંબરથી કોલ આવ્યો હતો તે કોલને પોલીસ દ્વારા ટ્રેસ કરી ટીખળખોળને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યો હતો. ટીખળખોળ દ્વારા કંટ્રોલ રૂમમાં કોલ કરી 3 સ્થળો પર બોમ્બ પ્લાન્ટની કરાયની વાત કરી હતી. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી. એનએન ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અનોવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. ગઈકાલે સુરત શહેર કંટ્રોલ રૂમમાં એક કોલ આવ્યો હતો. આ કોલમાં કોલ કરનાર વ્યક્તિએ એવું જણાવ્યું હતું કે સુરત શહેરમાં તે 3 બ્લાસ્ટ કરવાનો છે. જે અનુસંધાને પોલીસે તત્કાલ જે કોલર છે એને આઈડેન્ટિફાઈ કરવાની કોશિશ શરૂ કરી દીધી હતી. જે મુજબ સુરત શહેરમાં ઉધના પોલીસ સ્ટેશનની ટીમ, સુરત શહેરની એસઓજી ટીમ અને ક્રાઇમ બ્રાન્ચ, આ ત્રણેય ટીમોએ મળીને જે વ્યક્તિ છે જેણે કોલ કર્યો હતો એની શોધખોળ શરૂ કરી હતી. તેના માટે આ ત્રણેય ટીમોએ એકસાથે મળીને આખી રાત ઉધના શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યાં એની ઇન્ફોર્મેશન આવી રહી હતી ત્યાં કોમ્બિંગ કર્યું હતું અને એની આરોપીની શોધખોળ શરૂ કરી હતી. શોધખોળના અંતે આખા રાતના ખૂબ જ અથાગ પ્રયત્નોને બાદ સવારના પોલીસને આ વ્યક્તિ મળી આવી હતી. એને ઇન્ફોર્મેશન શું કામ આપી હતી એની પ્રાથમિક તપાસ પોલીસે કરી છે. એણે આ પ્રકારની વાત કરવા પાછળનું એનું કારણ જાણ્યું છે. જે આરોપી છે અત્યારે એ પોતે એક ફેક કોલ આપ્યો હતો અને પોલીસને પરેશાન કરવા માટે આ પ્રકારની એણે હરકત કરી હતી એવી ઇન્ફોર્મેશન પોલીસને મળી છે. જે વ્યક્તિ છે એનું નામ અશોક સિંહ છે, જે મૂળ યુપીનો રહેવાસી છે અને પોલીસ હાલ બીજી વિગતો પણ એની તપાસ કરી રહી છે. આરોપી શું કરે? જે આરોપી છે અશોક સિંહ, એણે અત્યારે છૂટક કામકાજ કરે છે અને લોડિંગ અનલોડિંગ એક પ્રકારનું છૂટક કામકાજ કરે છે તથા કોઈ જગ્યાએ જ્વેલર શોપમાં પણ નાના મોટા કામ કરે છે એ પ્રકારની માહિતી છે. અમે એની તમામ બાબતો અત્યારે વેરીફાઈ કરી રહ્યા છીએ. જે પણ બાબત એ પોલીસને જણાવે છે એ સાચી છે ખોટી છે એ તમામ હકીકત ઉપર પોલીસ કામ કરી રહી છે. આરોપીએ કંટ્રોલ રૂમમાં એવો કોલ કર્યો હતો કે સુરતમાં 23:55 11:30ની આસપાસ, એટલે 11:50ની આસપાસ રાતના 3 બ્લાસ્ટ કરશે અને બીજી કોઈ હકીકત જણાવી નથી અને પોતે જ કરશે એ પ્રકારની માહિતી આપી. આ પ્રકારની માહિતી આપવાનું કારણ પોલીસને પરેશાન કરવાની એની એક મનોવૃત્તિ હોવાનું અત્યારે જાણવા મળે છે. તેમ છતાં આમાં એની સાથે અન્ય કોઈ એના મિત્રો સંડોવાયેલા છે કે નહીં અથવા આ કોલ કરવાનો મુખ્ય હેતુ શું હતો એ તમામ ઇન્ફોર્મેશન પોલીસ એની પાસેથી મેળવી રહી છે. આ તમામ બાબતો ઉપર અમે તપાસ કરી રહ્યા છીએ કેમ કે આ પ્રકારનો ફેક કોલ શું કામ કર્યો, કોઈ પાસેથી એની કોઈ એવી માહિતી મળી હતી અથવા કોઈ પાસેથી કંઈ શીખ્યો હતો, એ તમામ બાબતો અમે તપાસ કરી રહ્યા છીએ. પોલીસ તપાસમાં જે કોલ આવ્યો એટલે તત્કાલ જે અમારા શહેરની જે મુખ્ય પોલીસ જેને કહી શકાય એ લોકો આ તમામ કામોમાં કામગીરી કરતા હોય છે. એમાં શહેરની ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારની ટીમ, કેમ કે આ કોલ ઉધનાની આસપાસનો હોય એની માહિતી હતી, જેથી ઉધના પોલીસ સ્ટેશનની ટીમ, આ ઉપરાંત એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ કે જેઓ એક ક્રિમિનલ આવી મુખ્ય કામગીરી કરતી શાખાઓ છે તેઓ પણ આમાં જોડાયા હતા. ખૂબ જ મોટા પ્રમાણમાં ત્રણેય ટીમો જોડાઈ અને આ કામગીરી કરી. અત્યારે અમે જે આરોપી લઈ આવ્યા છે એની બીજી બધી વિગતોમાં તપાસ કરી રહ્યા છીએ. જેનું નામ અશોક સિંહ છે. એ ખરેખર એને અગાઉ પણ આવી કોઈ ગુનાહિત કૃત્ય કર્યું હતું અથવા અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો હતો કે નહીં એ તપાસ કરી રહ્યા છીએ.
અમે આરોપીની જે શોધખોળ કરી હતી એમાં અમને ટેકનિકલ ઇન્ફોર્મેશન આ ઉપરાંત અમારા જે ખાનગી બાતમીદારો હોય છે કે આ પ્રકારનો કોલ કરનાર વ્યક્તિ કોણ હોઈ શકે આ પ્રકારની વિગતો અમે મેળવી હતી અને તેને નેરો ડાઉન કરી અને આરોપી સુધી અમે પહોંચી શક્યા. ફોન મોડી સાંજના આવ્યો હતો 7:30ની આસપાસ. ત્યારબાદ પોલીસ તત્કાલ આના ઉપર કાર્યવાહીમાં લાગી ગઈ હતી અને આખી રાતનું કોમ્બિંગ કર્યું હતું. જે વિગતો હતી કેમ કે ખૂબ જ ઓછી વિગતો પોલીસને મળી હતી એના ઉપર ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરી હતી. બધી ટીમોએ સંયુક્ત રીતના મહેનત કરી હતી, ઇન્ફોર્મેશન શેરિંગ કર્યું હતું અને છેવટે આરોપી સુધી અમે પહોંચી શક્યા. જે આરોપી છે એના વિરુદ્ધ આઈપીસીની વિવિધ સેક્શન હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એના કોઈ અન્ય ઈરાદો હતો કે નહીં એના વિશે પણ અમે પૂછપરછ કરી રહ્યા છીએ અને તેને આધારે અન્ય કોઈ માહિતી મળશે તો એ મુજબ પણ ગુનો દાખલ કરવામાં આવશે. આરોપીનું નામ અશોક સિંહ છે. તે યુપી જોનપુરનો રહેવાસી છે અને અહીંયા છૂટક લોડિંગ અને અનલોડિંગનું કામ કરે છે એ માહિતી પોલીસને મળી છે. ઓકે.